વેરી ગુડ ઇવનિંગ એવરીવન. આજે આપણે એક વેસ્ટમાંથી બેસ્ટ આઇટમ બનાવવાની છે, જે છે સમોસા. હવે સમોસાના સ્ટફિંગ માટે મેં અહીં બાફેલા બટાટા લીધા, એમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખી આપણા જે સૂકા મસાલા હોય એ બધા બેઝિક મસાલા મેં એમાં એડ કર્યા અને છેલ્લે લીંબુ નાખી પ્રોપર મેં હલાવ્યું અને મિક્સ કરીને સ્ટફિંગ રેડી કરી લીધું. હવે એમાં થયું એવું હતું કે મેં આગલે દિવસે રાત્રે સ્પ્રિંગ રોલ બનાવેલા હતા અને સ્પ્રિંગ રોલની રેડીમેડ શીટ મેં લીધી, એ બચેલી હતી. તો એ ફેંકવા કરતાં મને કંઈ યાદ ન આવ્યું, તો એમ થયું કે ચલો ને સમોસા પોકેટ્સ બનાવીએ. પ્રોપર સમોસાનો શેપ તો ન આપી શકાય સ્પ્રિંગ રોલની શીટમાંથી, પરંતુ તમે જોઈ શકો છો વિડીયોમાં, સમોસાનું સ્ટફિંગ રાખી એની આપણે મેંદાની સ્લરી લગાવી અને એના પોકેટ બનાવી લીધા. અને આ સ્પ્રિંગ રોલની શીટ ખુલી ન જાય એટલા માટે મેં ઉપરથી લવિંગ ભરાવી દીધું અને પ્રોપર એને ડીપ ફ્રાય ગરમ તેલમાં કરી નાખ્યા. તો આ રીતે એક તૈયાર થઈ ગઈ સાંજના નાસ્તાની રેસીપી, અથવા તો તમે કહી શકો કે એક ડિનર રેસીપી. અને તમે ધારો તો એને તમે લંચ બોક્સમાં કે ટિફિનમાં પણ આ રીતે લઈ જઈ શકો છો. ક્વિક અને ઇઝી રેસીપી છે સમોસા પોકેટ્સની રેસીપી. જરૂરથી કહેજો કેવું લાગ્યું, અને તમે પણ આ રીતે કોઈ વેસ્ટમાંથી બેસ્ટ આઇટમ બનાવો છો કે નહીં, એ પણ મને જરૂરથી કમેન્ટમાં શેર કરજો. તો તૈયાર છે આપણા આ રીતે ક્રિસ્પી અને ઇઝી રેસીપી સમોસા પોકેટ્સની. તમે જોઈ શકો છો કેટલા ક્રિસ્પી દેખાય છે